આજરોજ તારીખ 11/10/2025ના રોજ બે બાળકો જે ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે, અપાય નહીં, પણ તો બી એમને આપેલી હતી. એના કારણે આ થઈ શક્યું હોય એવું પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું. તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની. બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા. બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર 3 થી 5 વર્ષની હતી. દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું. બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડેથી લીધી હતી. નામ એ લોકોએ અમને આપેલું નથી. અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે. પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી, જેની દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો.